તો રફતારના રાક્ષસ તથ્ય પટેલ તો તમને યાદ જ હશે, જેણે ઇસ્કોન બ્રિજ પર રફતારના નશામાં નિર્દયતાથી અનેક લોકોને અડફેટે લીધા, જેમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા હતા તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ જ રફતારનો રાક્ષસ હવે જેલ મુક્ત થવા માટે હવાતિયા મારી રહ્યો છે। આજે ગુજરાત હાઈકોર્ટમાં તથ્ય પટેલની કાયમી જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે અગાઉ તથ્યએ ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેને જામીન આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। હવે તેણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। અનેક લોકોના જીવ લીધા બાદ તથ્ય પટેલ હવે જેલ મુક્ત થવા માટે હવાતિયા મારી રહ્યો છે, ત્યારે હવે તેના દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે। આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તેના પર અત્યારે સૌની નજર છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે આપણી સાથે। દિવ્યા, જણાવશો, તથ્ય પટેલ હવે જેલ મુક્ત થવા માંગે છે, અનેક લોકોના ભોગ લીધા છે, જીવ લીધા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હવે તેને જેલ મુક્ત થવું છે, તેના માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। જંખના તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને વારંવાર કોર્ટમાં હવાતિયા મારી રહ્યા છે। રફતારના રાક્ષસ કહેવાતા તથ્ય પટેલને હવે જામીન મુક્ત થવું છે। અંદાજિત 5 થી પણ વધુ વખત તેને કોર્ટમાં જામીન અરજી કરી છે। ટ્રાયલ કોર્ટે તેની જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં ફટકારવામાં આવી છે। પોતે કેસની તપાસમાં સાથ સહકાર આપશે, તે જ જૂના કારણો રજૂ કરીને રફતારનો રાક્ષસ હવે જેલ મુક્ત થવા માંગે છે। મહત્વનું છે કે તેના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી અને મેડિકલ ગ્રાઉન્ડના કારણે કોર્ટે તેને જામીન આપવા માટે મંજૂરી આપી હતી। સાથે કેટલીક શરતોનું પાલન પણ કરવાનું હતું, પરંતુ સરકાર તરફથી પણ વારંવાર રજૂઆત છે તે કોર્ટમાં કરવામાં આવી છે કે કેસની તપાસ ચાલુ છે, સાક્ષીઓને અને પુરાવાને પણ નુકસાની પહોંચી શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે, જેના કારણે આરોપીને જામીન ન આપવા જોઈએ। જોકે આ જેલમાં વારંવાર કોર્ટમાં હવાતિયા મારી રહેલો તથ્ય પટેલ તેની સામે કેસની ટ્રાયલ ચલાવવી પણ એટલા માટે મુશ્કેલ બની રહી છે અને કેસની ટ્રાયલમાં પણ વિલંબ થઈ રહ્યો છે, કારણ કે વારંવાર આ પ્રકારે તે જામીન અરજી કરી રહ્યો છે અને જામીન અરજી પેન્ડિંગ હોવાના કારણે તેની સામે ચાર્જ ફ્રેમ પ્રક્રિયા ટ્રાયલ કોર્ટમાં હજી સુધી શરૂ કરવામાં નથી આવી। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ।